વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ચિઠ્ઠીની એન્ટ્રી થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પ્રચાર દરમિયાન મતદારોને સવાલ કર્યો હતો કે તમારે કેવો ધારાસભ્ય જોઈએ, આવેદનપત્ર દેવાવાળો કે પછી ચિઠ્ઠી લખી કામ કરાવે એવો। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ હવે ચિઠ્ઠીવાળા નિવેદનને લઈને કિરીટ પટેલ પર નિશાન સાધ્યું। સવાલ કર્યો કે તમારી ચિઠ્ઠીઓ 2 નંબરની લખાય છે। ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રી શ્રી અને મંત્રી શ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ। કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ। હા ફરીની વાત તો લખો ને ચિઠ્ઠી। આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો છે ચિઠ્ઠી, જો તમારી ચિઠ્ઠીઓ આવતી હોય તો ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે। બીજી તરફ ગોપાલ ઇટાલિયાના સનાતન ધર્મ વિરોધી નિવેદનને લઈને કિન્નર અખાડાએ મોરચો માંડ્યો છે। મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નિલંબે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। તો આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વગર ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી। આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે। આ તને કહું છું ગોપાલ ઇટાલિયા, અને તું છક્કા પાવિયાની હિજડા કેસ ને, તારા કરતાં તો છક્કા પાવિયાની હિજડા હારા કહેવાય। હે તારા કરતાં તો છક્કા પાવિયા હિજડા હારા કહેવાય। કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।